નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપની આજે સપ્ટેમ્બર મહિનાની કારોબારી મીટિંગ વડોદરા શહેરના સલાટવાડા રોડ ખાતે આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર તેમજ જિલ્લામાંથી અલગ અલગ અખબારના 60થી વધુ તંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કારોબારી બેઠકમાં ગત માસમાં કરેલ કામો અને આગામી સમયમાં કરવાના કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી. તો સાથોસાથ આગામી સમયમાં સમિતિમાં આરએનઆઈ માન્ય પત્રકારોને જોડવા માટેની લિંક પણ લોન્ચ કરવામાં આવી. વધુમાં કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ પણ આજની પત્રકાર હિતરક્ષક સમિતિના મહેમાન બન્યા હતા. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે? પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા દર માસિક કારોબારી પ્રમાણે સપ્ટેમ્બર માસની કારોબારી બેઠક આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે રાખવામાં આવેલી હતી, જેમાં ઓગસ્ટ મહિનાની કારોબારીથી લઈને સપ્ટેમ્બર મહિનાની કારોબારી વચ્ચે જે કાર્યક્રમ કરવામાં આવેલા એ દરેક કાર્યક્રમોની રૂપરેખા જણાવેલી, કાર્યમાં સફળતા મળી એના વિશે માહિતી આપવામાં આવી અને આગામી સમયમાં જે કાર્યક્રમો કરવાના છે તેના વિશેની માહિતી આપવામાં આવી. જેમ કે સંગઠનનો લોગો બનાવો. આજ દિન સુધી તંત્રી મિત્રોનું ગ્રુપ હતું, હવે આગળ વધતા આ ગ્રુપમાં પત્રકારોને પણ જોડવાના છે, પરંતુ ખાસ અને ખાસ પત્રકાર હિતરક્ષક સમિતિ એટલે કે આરએનઆઈ ગ્રુપ એટલે કે એવા પત્રકારોને જોડવાના કે જેઓ આરએનઆઈ માન્ય પત્રકારમાં કામ કરતા હોય, જેઓનું આરએનઆઈ માન્ય પેપર હોય એવા અને હાલ જેનું નવીનીકરણ કરી અને PRGI એક્ટ હેઠળ આવે છે તેવા તંત્રીઓને જ જોડવાના છે. આ સંગઠન પ્યોરિટી અને શ્યોરિટીની સાથે ચાલે છે. મતલબ કહેવાનો અર્થ એવો છે કે આરએનઆઈ અને PRGI સિવાય બીજા MSMEથી બનેલા કોઈ પત્રકારોને જોડવામાં આવશે નહીં તેવી સંગઠનના દરેક સભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ એપમાં જોડવાના છે, પરંતુ આરએનઆઈ માન્ય પત્રકારોને જ જોડવાના છે. મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એવો છે કે એક પ્યોર અને શ્યોર એટલે કે એકદમ શુદ્ધ અને એકદમ ચોક્કસપણાનું આ સંગઠન બને અને સંગઠનની પર ક્યારેય કોઈ આલા અધિકારીની આંગળી ના ઉઠે એવું સંગઠન બનાવવાનું છે, જેના કારણે અમે આ સંગઠનમાં કોઈપણ પ્રકારનો MSMEથી બનેલા પત્રકારને અમે સ્વીકારવાના જ નથી, આજે નહીં ને ક્યારેય નહીં. અને આડકતરી રીતે કોઈ પત્રકાર અમારો કોઈ તંત્રી MSMEથી બનેલા પત્રકારોને કોઈપણ રીતે મદદ કરતો જણાશે તો અમે તેને તાત્કાલિક લેવલે તેને સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર ધરાવીએ છીએ. કેટલા જણ જોડાયા છે આપણા સંગઠનમાં આજે નવા? અમારું જે સંગઠન છે પત્રકાર હિતરક્ષક સમિતિ, જેમાં 40થી વધુ તંત્રીઓ ઓલરેડી જોડાઈ ચૂકેલા છે અને આજરોજ નવા 15થી 20 તંત્રીઓ જોડાયા, મતલબ 60-65 તંત્રીઓનું ગ્રુપ થયું છે અને આવનાર સમયમાં આમાં પત્રકારોને પણ જોડવાના છે. એટલે અમારો વ્યાપ વધે એ પ્રમાણે અમે બધા જ પ્રયાસો કરવાના છે.